હું ભરતભાઈ પટેલ મલગામાં છું. હું સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકાના વિસ્તારમાંથી આવું છું. આજે જે જગતના તાતને તમે કહ્યું તેમ જગતનો તાત આજે ભારત દેશની અંદર, ભારત કૃષિ પ્રધાન દેશ છે, એની અંદર જગતના તાતને અત્યારે જે તકલીફો પડી રહી છે, આ સરકાર જે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે, કંપનીઓને ફાયદો કરાવવા માટે જે ખેડૂતોને વીજ થાંભલા નાખીને કે બીજી અન્ય લાઈનો નાખીને નુકસાન પહોંચાડી રહી છે, પૂરતું વળતર નથી આપી રહી, અને એ બધી સંપૂર્ણ માંગણી માટે અમે આજે અહીં અમદાવાદથી સીધા ગાંધીનગર ન્યાય મેળવવા માટેની કૂચ કરી રહ્યા છીએ. और हाथ में एक पोस्टर है, जब तक किसान दुखी रहेगा इस धरती पे तूफान रहेगा. આ સૂત્ર એકદમ બરાબર છે કે કિસાન જો ખુશ નહીં હશે તો તમે શું આ કોકરેજ જંગલ ખાવાના છે? તમારે જીવન જીવવા માટે, આ દુનિયાના દરેક મનુષ્યને જીવવા માટે એને ખોરાકની જરૂર પડે, અને એ ધાન ઉગાવવાની તાકાત માત્ર ને માત્ર એક ખેડૂતને છે. એ ખેડૂત જ આખી દુનિયાનું પેટ ભરી શકે, બાકી આ કોકરેજ જંગલથી તમારા પેટ તો ભરાવાના નથી. એટલે ખેડૂતને હંમેશા તમારે ખુશ રાખવો જોઈએ. જો ખેડૂત ખુશ નહીં હશે તો આમ આ ધરતી પર તમે કહો છો ને તેમ તૂફાનો, કુદરતી આફતો કે બધું આવવાનું જ છે.